નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ફાઉન્ડેશન લેક્ચરમાં આપણે એક મહત્ત્વના ટૉપિકની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ટૉપિક છે તમારે ધોરણ 7ની અંદર, ધોરણ 8ની અંદર તેમજ ધોરણ 9ની અંદર પહેલા પ્રકરણમાં આ વસ્તુ શીખવાડવામાં આવી છે. મારો આજનો ટૉપિક છે ઘાત અને ઘાતાંક. ધોરણ 7ના વિદ્યાર્થીઓ પણ પરિચિત હશે, કારણ કે બીજા સેમેસ્ટરમાં અને ધોરણ 8ની અંદર પણ બીજા સેમેસ્ટરમાં આ પ્રકરણ છે. તેમજ ધોરણ 9ની અંદર જે પ્રકરણ 1 છે તેના છેલ્લા સ્વાધ્યાયની અંદર તેની માહિતી અને થોડાક દાખલા જે છે એ આપેલા છે. તો આપણે જે બાબત છે ઘાત અને ઘાતાંક, તેના જે સૌપ્રથમ કયા કયા નિયમોનો અભ્યાસ કરીશું. જો આ નિયમ તમને આવડે તો આ પ્રકરણ જે છે ખૂબ જ સરળતાથી આપણે શીખી શકીએ. તો આપણે જે શીખવાનું છે સૌપ્રથમ કે આધાર કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય તેની સમજૂતી આપણે સામાન્ય રીતે જોશું. ત્યાર પછી આધાર સમાન હોય અને ગુણાકાર હોય તો સરવાળો થાય છે તે બાબત યાદ રાખીશું. આધાર સમાન હોય અને ભાગાકાર હોય એટલે બાદબાકી થાય છે. ઘાતનો ઘાત જે હોય તેનો ગુણાકાર થાય છે. ત્યારબાદ ઘાતની વહેંચણી કેવી રીતે થાય તે આપણે જોશું. શૂન્ય ઘાત હોય તો પરિણામ તરીકે શું લખી શકાય તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. ઋણ ઘાત હોય તો તેને કેવી રીતે ફેરવવામાં આવે છે તે બાબત આપણે શીખશું. વ્યસ્ત કિંમત, ઘાતમાં પણ વ્યસ્ત કિંમત જે છે કરવામાં આવે છે તેનો આપણે અભ્યાસ કરીશું. અને સમાન ઘાત હોય અને આધાર અસમાન હોય તો આટલા જે નિયમ છે એ આ પ્રકરણની અંદર લાગુ છે. જો આટલા નિયમ તમને આવડે તો આ પ્રકરણ જે છે ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો ચાલો સમજીએ. સૌપ્રથમ આપણે આધાર અને ઘાતાંકની સમજૂતી. તો અહીંયા એક બાબત ધ્યાન રાખીએ વિદ્યાર્થી મિત્રો, આ એક ખાસ વસ્તુ સમજી લઈએ, કારણ કે એના માટે આ ખૂબ જ જરૂરી છે કે જેમ ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો. વિદ્યાર્થી મિત્રો, જે ગુણાકાર એટલે શું, તો આપણે એટલે ટૂંકમાં કહી શકીએ કે પુનરાવર્તિત સરવાળો. દાખલા તરીકે મેં અહીંયા ખૂબ જ સારી રીતે ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવ્યું છે કે 5 + 5 + 5 = 15 થાય. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, 5 કેટલી વખત છે? 3 વખત છે. તો આપણે એને આવી રીતે દર્શાવી શકીએ છીએ કે 5 × 3 = 15. તો આપણે આ વસ્તુ અહીંયા એક બાબત એ શીખ્યા કે જે ગુણાકાર છે એ બીજું કાંઈ નથી, એક પ્રકારનું પુનરાવર્તિત સરવાળો છે. તો આ વસ્તુ આપણે શીખી છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આંક આપણી પાસે હતા તો એમાં આવી રીતે અમુક સમજૂતીઓ આપેલી હતી, પણ એમાં વ્યાખ્યાયિત ન કરેલો, એટલે આપણને આમાં સરળ પડે આ વસ્તુ સમજવામાં. ત્યાર પછી બીજું ઉદાહરણ પણ મેં તમને આપ્યું છે અહીંયા, 4 + 4 + 4 + 4 = 24. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 4 કેટલી વખત છે? 1 2 3 4 5 6 વખત. તો 4 જે છે તે આપણી પાસે 6 વખત છે, બરાબર. તો 4 × 6 જે છે એ 24 થાય. તો આપણે સમજી શકીએ છીએ કે ગુણાકાર જે છે બીજું કાંઈ નથી, એક પુનરાવર્તિત સરવાળો છે. એવી જ રીતે જો ગુણાકારી પુનરાવર્તિત સરવાળો હોય તો પુનરાવર્તિત ગુણાકાર કોને કહેવાય? આ વસ્તુ સમજવા જેવી છે કે પુનરાવર્તિત સરવાળો બરાબર ગુણાકાર. તો પુનરાવર્તિત ગુણાકાર બરાબર શું તે પણ સમજવું જરૂરી છે. તો આવી જ રીતે આપણે સમજી લઈએ કે ઘાત સ્વરૂપ એ બીજું કાંઈ નથી પણ પુનરાવર્તિત ગુણાકાર છે. તો આપણી પાસે જે ઘાત સ્વરૂપ છે શું છે? પુનરાવર્તિત ગુણાકાર. એટલે પુનરાવર્તિત ગુણાકાર બરાબર ઘાત સ્વરૂપ. આ વસ્તુ આપણે યાદ રાખીશું. આ બે બાબત યાદ રાખીશું કે સરવાળામાંથી જે છે એ ગુણાકારમાં ફેરવાય અને ગુણાકારમાંથી ઘાત સ્વરૂપ જે છે એ ફરે છે. તો આપણે જોઈ લઈએ કે આ કેવી રીતે અને શું. તો 5 × 5 × 5 એટલે 125 થાય વિદ્યાર્થી મિત્રો. તો હવે 5 કેટલી વખત છે? અહીંયા 3 વખત છે. તો 5 3 વખત છે એટલે 5નો ઘાતાંક અહીંયા થશે 3. તો પુનરાવર્તિત ગુણાકાર એટલે ઘાત સ્વરૂપ. તો 5ની 3 ઘાત. એવી રીતે જુઓ, 2 × 2 × 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો એવી જ રીતે 2નો કેટલો ઘાત થશે વિદ્યાર્થી મિત્રો? 5. તો આ વસ્તુ સરળ છે. તો એટલું આપણે યાદ રાખીએ કે પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર, પુનરાવર્તિત ગુણાકાર એટલે ઘાત સ્વરૂપ.
ઘણી વખતે આપણે આમ જોઈએ તો ધોરણ 7ની અંદર આપણે જે ઘાત અને ઘાતાંક છે 13.1, બરાબર, તેમાં તમે સરળતાથી આવી રીતે શીખ્યા જશો કે 3ની 4 ઘાતની કિંમત શોધો. તો આને છે આવી રીતે આપણે લખીએ છીએ 3 × 3 × 3, બરાબર. તો તમે તપાસી લો કે ઘાત સ્વરૂપ જે છે એ પુનરાવર્તિત ગુણાકારમાં આપણે એને ફેરવ્યો છે. તો આ વસ્તુ ખૂબ જ સરળ છે. હવે આપણે આધાર કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય તે આપણે સમજીએ. મેં એક નાનું ઉદાહરણ આપ્યું છે. સંખ્યા m એ ઘાત સ્વરૂપે લખાય છે, જેમાં a ને આધાર અને m ને ઘાતાંક કહે છે. તો આ a જે છે નીચે જે છે એ આધાર કહેવાય અને આ ઉપર m જે છે એ ઘાતાંક કહેવાય. દાખલા તરીકે પણ મેં તમને અહીંયા સમજાવ્યું છે કે 3ની 7 ઘાત. તો આ 3 જે છે એ આધાર કહેવાય, નીચે છે એ આધાર કહેવાય, ઉપર જે આપેલું છે આ ઘાતાંક કહેવાય છે. તો 3 જે છે એ આધાર છે અને 7 જે છે એ ઘાતાંક છે. તો આટલી સમજૂતી આપણી પાસે હોવી જરૂરી છે અને આવડવી જરૂરી છે, કારણ કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ જે છે એના માટે તો મહત્ત્વ છે. ધોરણ 7 પછી તમે 8મામાં આવશો એના માટે ઉપયોગી જ છે. એવી રીતે 8માના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, પણ જ્યારે 9મા ધોરણની અંદર આવે છે ત્યારે આ વસ્તુ જે છે એના સીધા દાખલા આપેલા છે, તમને સમજૂતી આપેલી નથી. તો ધોરણ 7 અને 8 ખાસ વિદ્યાર્થીઓ સમજશો. તમને કોઈ પ્રશ્ન હોય આ બાબતે તો વોટ્સઅપ નંબર મારો આપેલો છે, તમે તેના દ્વારા જાણી શકો છો. તમે ઈચ્છો કે આ પીપીટી તમને જોઈએ છે તો પણ મારા વોટ્સઅપ નંબર દ્વારા તમને આ મળી જશે. તો આપણે જોઈએ, અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે 7 × 7 × 7, 7નો 4 ઘાત. 7 જે છે એ આધાર છે અને 4 જે છે એ ઘાતાંક છે. તો આ ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ક્રમિક રીતે નિયમ સમજીએ. મારો પહેલો નિયમ છે કે આધાર સમાન હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો કે જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાત જે છે એનો સરવાળો થાય. આ જે ઘાત છે એનો શું થશે? સરવાળો. પણ એના માટે આ વસ્તુ યાદ રાખશો કે આધાર જે છે એ સમાન હોવા જોઈએ. આ વસ્તુ હોય તો જ આ પદ્ધતિ થાય. આધાર જે છે એ સમાન હોય, વચ્ચે ગુણાકાર હોય એટલે ઘાતનો શું થાય? સરવાળો. એક સામાન્ય ઉદાહરણ, અહીંયા મેં તમને 6 ઉદાહરણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું ઉદાહરણ આપણે સમજીએ. અહીંયા જે નિયમ છે કે આ પહેલો નિયમ આપણે આ રીતે યાદ રાખીશું, a m ઘાત ગુણ્યા a n ઘાત. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આધાર શું છે? બંને જગ્યાએ a છે, બરાબર, વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતાંકનો શું થશે? આ જે ઘાતાંક છે એનો સરવાળો થશે, એટલે કે a બરાબર m + n. તો આ નિયમ છે. ઘણી વખતે આવું ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો ત્યારે આ ફરજિયાત જે છે પૂછાતું હોય છે. તો x ની 3 ઘાત ગુણ્યા x ની 5 ઘાત એટલે કે x બરાબર 3 + 5. હવે જો આધાર જે છે એ તો x છે, બંને જગ્યાએ સમાન છે, તો ઘાતાંકનો શું થશે? સરવાળો. એટલે 3 + 5 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 8 થાય. તો આ મારો જવાબ. જનરલી આપણે જો આવી રીતે લખીએ કે x ને 3 વખત લખીએ, બરાબર. દાખલા તરીકે આ પહેલાં ઉદાહરણથી હું સમજાવી દઉં છું, પછી બહુ લાંબી રીત પડે. ઘણી વખતે 100 ઘાત હોય, 150 ઘાત હોય, 1000 ઘાત હોઈ શકે, તો આવું ન લખી શકાય કારણ કે આપણે લાંબા થઈ જઈએ. તો x ને 3 વખત લખ્યું છે, પછી x ને 1 ગુણ્યા x ની 5 ઘાત એટલે x ને પાછું 5 વખત લખો. આનો અર્થ એવો થાય. તો આવી રીતે તમે ક્રમિક લખતા જાઓ કે x ને જે છે પહેલાં 3 વખત, કારણ કે x ની 3 ઘાત છે અને પછી x ની 5 ઘાત છે. તો હવે આપણે ગણીએ કે કુલ કેટલી x થઈ. પહેલાં આપણે 3 લખી, x ની 3 ઘાત હતી આ 3, પછી આપણે 5 છે, ચાલો કે હવે ગણો કેટલી x થઈ. તો આ 1 2 3 4 5 6 7 અને 8. તો x ની 8 ઘાત થઈ ગઈ. તો આ પણ આપણે જ્યારે શોર્ટ રીત કરીએ છીએ ત્યારે માત્ર ઘાતનો સરવાળો થાય છે. એક વખત આધાર લખી, આધાર એક વખત લખશો અને ઉપર જે છે જેટલી, માની લો કે આ 2 રકમ છે, અહીંયા 3 4 રકમ એમ પણ આપી હોય, માની લો કે અહીંયા x ની 6 ઘાત આપી, તો પાછી અહીંયા તે તમે એમાં 6 ઉમેરી દેશો, બરાબર. તો જે જવાબ આવે. તો આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ નિયમ છે પહેલો. આપણે બીજા દાખલા તરફ જઈએ કે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 7 ઘાત. તો 3 ને 7 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 10. તો 2 ની કેટલી ઘાત આવશે? 10. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, ત્રીજું સમજવા જેવું છે. આધાર જે છે અહીંયા ઋણમાં છે, બરાબર, જે તમને એ બતાવે છે. અહીંયા ગુણાકાર છે એટલે આધારનો શું થશે? આધાર એમનો ઘાતાંકનો સરવાળો થશે. તો -2 + 4, તો
આ ખાસ યાદ રાખશું, ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની, આ વસ્તુ યાદ રાખશું, ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની. એટલે 4 જે છે મોટા છે એટલે અહીંયા 2. હવે કદાચ તમને આ રકમ આપી અને એમ કીધું હોય કે કિંમત શોધો, રકમ આપી અને પછી એમ કે કિંમત શોધો, તો જે જવાબ આવે કિંમત શોધો એટલે કે 5 ને 2 વખત લખો, એટલે કે 5 ગુણ્યા 5, તો પચો પચો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 25. તો આ દાખલાનો જવાબ આમ આપણને મળે છે. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ, એક દાખલા નંબર 4. ઉદાહરણ આપણી જે છે y-2 ગુણ્યા y3. હવે અહીંયા દાખલો તમને ગણ દઉં કે y-2 ગુણાકાર છે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સરવાળો વત્તે ઓછે ઓછા, તો 2 માંથી 3 આપણે બાદ કરીએ, અથવા 3 માંથી 2 આપણે બાદ કરીએ તો 1 ઘાત વધશે વિદ્યાર્થી મિત્રો. અને મોટા પદની નિશાની એટલે પ્લસ ન લખો તો ચાલે, માઇનસ નિશાની દેવી જરૂરી હોય છે, આપણને ખબર છે. હવે કોઈ પણ રકમની માથે જ્યારે 1 ઘાત હોય ત્યારે તમે અહીંયા માત્ર y લખશો તો પણ ચાલશે, બરાબર? એ નિયમ તો તમને ખબર જ છે, y-2 વત્તા 3 એટલે y ની 1 ઘાત. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ, બહુ સરળ ઉદાહરણ અને સરસ ઉદાહરણ છે. -2 -3 ગુણ્યા -2 -3. હવે આધાર જો કયો છે વિદ્યાર્થી મિત્રો? -2, તો -2 સમજશું વિદ્યાર્થી મિત્રો, આ ખાસ, કારણ કે આપણે સરળથી કઠિન તરફ ગયા છીએ. આમાં -3 ગુણાકાર છે વત્તા અને આ 3, બરાબર? તો -2 એમનું એમ વિદ્યાર્થી મિત્રો. નિશાની ઉપર ઘાતાંકમાં આપણે નિશાની જોઈએ કે ઓછે વત્તે ઓછા એટલે બાદ બાકી કરો, 3 માંથી 3 જાય 0. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રકમની આધાર એટલે કે આધાર ઉપર કોઈ દિવસ શૂન્ય ઘાતાંક ન હોય. જો શૂન્ય ઘાતાંક હોય તો પરિણામ થઈ જાય છે 1, તમારો મૂળ પરિણામ જે છે 1 થાય છે. ત્યારબાદ પછીનો દાખલો આપણે જોઈએ. વેરી ગુડ. આ પણ સરળ દાખલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, 3/2 ઘાત, 3/4 ઘાત. હવે જ્યારે કોઈ આધારની માથે કોઈ ઘાતાંક ન હોય ત્યારે અહીંયા આપણે 1 લખી નાખીએ એટલે દાખલો ગણવામાં સરળ પડે. પછી તો જુઓ 3/2, 3/4 ગણીએ એટલે ઘાતાંકનો આપણે સરળ કરીએ, 2 ને 4 6, 6 ને 1 7, તો 3ની કેટલી ઘાત થશે? 7. હવે એક બીજો દાખલો અહીંયા હું તમને શીખવાડું છું, તે પણ તમે તમારી બુકમાં એક નોટ ડાઉન કરશો. દાખલા તરીકે 2/3 તેનો ઘાતાંક છે 5, બરાબર? ગુણ્યા એનો જ હું આધાર લખું છું અહીંયા 2/3 એનો ઘાતાંક છે દાખલા તરીકે 3. તો તમે જો આધાર તો ઈ જ છે, સરખો જ છે, એટલે આપણે આધાર જે છે અહીંયા એમને જ મૂકશું, જેમ કાઉન્સમાં છે 2/3, કાઉન્સ ખાસ કરશું. તો 5 વત્તા 3 કેટલા થશે? 8. તો 2/3ની કેટલી ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 8 ઘાત. તો આવા દાખલા પણ હોઈ શકે. ઘણી વખતે વિદ્યાર્થીઓ જે છે એ મૂંઝાઈ જતા હોય છે, બરાબર? તો આ મૂંઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. તમે નિયમ ક્રમિક રીતે જોતા જશો તો દાખલો જે છે એ સરળ લાગશે. હવે આપણે બીજા નિયમ તરફ જોઈએ. મારો બીજો નિયમ છે કે આધાર સમાન હોય, ભાગાકાર હોય. આધાર કેવા છે? સમાન. સમાન આધાર ભાગાકાર, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદ બાકી. તો જેમ ગુણાકાર જે છે આપણે યાદ રાખીએ કે ગુણાકાર છે તો એનો શું થાય? સરવાળો, બંને નિશાની જો એક જેવી છે. એવી રીતે ભાગાકાર હોય તો શું થશે? બાદ બાકી. તો આ વસ્તુ આપણે સરળતાથી યાદ રહી ગઈ હશે. તો નિયમ કંઈક એવો છે કે am ઘાત ભાગ્યા n ઘાત, તો બરાબર આધાર જુઓ એ જ છે m - n, અથવા આવી રીતે પણ હોય આધાર. ઘણી વખતે આવું હોય તો આમાં પણ વિદ્યાર્થી મૂંઝાઈ જાય, ઉપર નીચે શું કરવું? વિદ્યાર્થી મિત્ર, આ બે વચ્ચે ભાગાકારની પ્રક્રિયા છે. તો આ ભાગાકારની પ્રક્રિયા છે એટલે ઘાતાંકની જે છે બાદબાકી થાય. બીજું અહીંયા એક બાબત યાદ રાખશો કે ઘાતાંકની બાદબાકીમાં જ્યારે આવી રીતે અંશ અને છેદમાં આપ્યું હોય તો જે જગ્યાએ ઘાતાંક મોટો હોય ત્યાં તમે બાદબાકી કરશો. ઉપર ઘાતાંક મોટું હોય તો ઉપર બાદબાકી કરશો, નીચે ઘાતાંક હોય તો નીચે બાદબાકી કરશો. આપણે ઉદાહરણ દ્વારા તેને પણ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા બે નિયમ સમજવા જરૂરી છે, કારણ કે આ પહેલા બે નિયમના આધારે જ સમગ્ર આમ જોઈએ તો ઘાત અને ઘાતાંક છે. તો એક્સની 5 ઘાત, વિદ્યાર્થી મિત્રો આધાર કયો છે? એક્સ. 5 એમના એમ. વિદ્યાર્થી મિત્રો ભાગાકાર છે એટલે શું થશે? ઘાતાંકની બાદબાકી. તો 5 માંથી 3 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો તો તમે જવાબ આપશો 2. તો આ આપણા દાખલાનો જવાબ છે. તો આ ખૂબ જ સરળ નિયમ છે. બીજો નિયમ અહીંયા 2
દાખલા તરીકે બીજામાં બાદબાકી 2 3માંથી 3 જે શું વધે મિત્રો 0. તો કોઈ પણ રકમની ઉપર 0 ઘાતાંક હોય, શૂન્ય ઘાતાંક હોય તો જવાબ શું થઈ જશે 1. કારણ કે 2 ની 3 ઘાત એટલે 2 ને 3 વખત લખો. એટલે જો આ સાદું ઉદાહરણ આપણે જોઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર, છેદમાં ભાગાકાર એટલે છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ પણ 3 વખત. આનો અર્થ આવો થાય. તો હવે આ બધા 2 જે છે આપણે ઉડાડી દઈએ ક્રમિક રીતે. તો અહીંયા આપણી પાસે વધશે 1. ઘણી વખતે અહીંયા વિદ્યાર્થીઓ શૂન્ય લખે છે, નહીં, 2 ની શૂન્ય ઘાત એટલે 1 થાય. તો જે આપણે દાખલો ગણ્યો છે તે હવે આપણે ત્રીજા દાખલા તરીકે જોઈએ. ખૂબ જ સરળ છે આ પણ. 5 માઇનસ 2 ભાગાકારની નિશાની અને 4. તો અહીંયા -2 એમના એમ, ભાગાકાર છે એટલે બાદબાકી અને 4. વિદ્યાર્થી મિત્રો ઓછે ઓછે શું થાય? વત્તા. તો ઓછે ઓછે વત્તા એટલે કે 5 ઓછે ઓછે વત્તા મોટા પદની નિશાની એટલે 6. 2 ને 4 6, ઓછે ઓછે વત્તા 2 ને 4 6 મોટા પદની નિશાની. તો આ વસ્તુ આપણે આવશે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો કે કોઈ રકમની માથે શૂન્ય ઘાત ન હોઈ શકે, એમ કોઈ રકમની ઉપર ઋણ ઘાત ન હોય. જો ઋણ ઘાત હોય તો શું કરશો? તો ઋણ ઘાત હોય તો અંશમાં 1 લખશો અને છેદમાં 5 નો 6 ઘાત આપણે લખીશું, કારણ કે એને છેદમાં લઈ જશું. જ્યારે ઋણ ઘાત હોય તો એને આપણે છેદમાં લઈ જશું. એવી રીતે જો છેદમાં ઋણ હોય તો એને આપણે અંશમાં લાવશું. આ વસ્તુ ખાસ યાદ રાખીશું આપણે. અહીંયા સાથે સાથે બીજા 2 નિયમ પણ આપણે લાગુ પાડી દીધા છે, બરાબર. એક બીજું ઉદાહરણ પણ અહીંયા તમને આપ્યું છે, જુઓ. -4 5 ભાગાકારની નિશાની એટલે બાદબાકી. અહીંયા આપણે ઓછા 1 દેશો, અહીંયા એક ઓછા આપણે દીધા નથી એટલે રકમમાં માઇનસ લખીશું તમે, તો -8. હવે 5 ભાગાકાર નિશાની -8 માઇનસના છે, બરાબર. અહીંયા આપણે માઇનસની નિશાની કરી છે અહીંયા, એટલે કે ઓછે ઓછે અહીંયા થશે વત્તા. વિદ્યાર્થી મિત્રો તો 5 ને 8 13 થાય, બરાબર. તો આ વસ્તુ પણ આપણે શીખશું. બીજું ઉદાહરણ પણ તમને અહીં આપ્યું છે 3 ની 10 ઘાત, ભાગાકાર છે એટલે બાદબાકી, ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની. જ્યારે તમે બાદબાકી કરો છો ત્યારે મોટા પદની નિશાની ચોક્કસ દેશો. હવે આપણે શીખ્યા અહીંયા કે કોઈ પણ રકમની ઉપર ઋણ ઘાતાંક ન હોવો જોઈએ. તો અહીંયા છે, જોઈ લો છે ને. તો શું કરશું કે અંશમાં આપણે 1 લખીશું અને રકમ જે છે એને આપણે છેદમાં લઈ જઈશું. આપણે પરિણામને છેદમાં લઈ જઈએ એટલે ઋણ ઘાતાંક જે છે એ દૂર થાય છે. કારણ કે 3 જે છે એ તમે 10 વખત લખો છો, નીચે તમે 3 જે છે એ 12 વખત લખો છો, તો નીચે જે છે એ 3 2 વખત વધશે. એનો અર્થ એવો થાય. તો આ ખૂબ જ સરળ ઉદાહરણ દ્વારા આપણે આ બીજો નિયમ પૂરો કર્યો છે. નિયમ નંબર 3 ની તરફ આપણે જોઈએ, જે સરળ છે કે ઘાતનો ઘાત હોય ત્યારે ગુણાકાર થાય છે. આ નિયમ સમજવા જેવો છે. અહીંયા એક એના ઉદાહરણ દ્વારા પણ આપણે સૌપ્રથમ નિયમ જોઈએ. એ એમ અને માથે એન ઘાત, તો m ગુણ્યા n થશે. ઘાતાંકનો ગુણાકાર થાય અહીંયા, બરાબર. 3 માળનું બિલ્ડિંગ હોય એવું માની લઈએ આપણે અહીંયા, બરાબર. તો એ જોઈએ આપણે. તમે જુઓ અહીંયા 3 2 અને 6, તો 3 આધાર એમના એમ 6 દુ 12. તો અહીંયા 3 ની કેટલી ઘાત થશે વિદ્યાર્થી મિત્રો? 12 ઘાત થશે. અહીંયા 2 એકા 2, ઓછે ઓછે વત્તા. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ગુણાકાર કરો છો ત્યારે મોટા પદની નિશાની ન આવે, યાદ રાખજો, બરાબર. ઘણી વખતે વિદ્યાર્થીઓ મોટા પદની નિશાની દીધી, એ સરવાળા બાદબાકીમાં આવે. આમાં ભૂલ નહીં કરતા. ગુણાકાર કરતી વખતે, કારણ કે 2 એકા 2 અહીંયા તમે ગુણાકાર કર્યો છે, બરાબર. નિશાનીનો પણ તમે ઓછે ઓછે વત્તા કર્યો છે અહીંયા, તો આમાં મોટા પદની નિશાની ન આવે. હા, તમે સરવાળા બાદબાકી કરો છો તો જ તમારે મોટા પદની નિશાની આવે. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. કદાચ કિંમત શોધવાની કહે તો મેં તમને આગળ પહેલાં નિયમમાં સમજાય 3 ની 2 ઘાત 3 ગુણ્યા 3 એટલે 9. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. એ 2 તેરી 6 પણ માઇનસ આવશે. એ -6 એટલા માટે કારણ કે અહીંયા માઇનસ વધશે ગુણાકાર કર્યા પછી. બે એકા 2 ઉપરની જેમ જ છે. કિંમત શોધવાની કહે તો 6 ગુણ્યા 6 એટલે 36 થાય. આ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. IMP ઉદાહરણ છે, આ યાદ રાખી લેશો.
અહીંયા પહેલાં તો ગુણાકાર થાય 2 એકા 2 -2. હવે મેં તમને વાત કરી હતી કે છેદમાં કોઈ દિવસ માઇનસ જો આવે છે તો તમે તેને અંશમાં લઈ જશો એટલે કે આનો વ્યસ્ત કરી નાખશો એટલે 3ની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત. તો આપણો જવાબ, અને જો કિંમત શોધવાની કહે છે તો 3 × 3 9. એ જ વસ્તુ અહીંયા છે 2 દુ 4 એને ઉપર લઈ જશો એટલે જે છે એ x ની 4 ઘાત. આમાં ઘણી વખતે ભેગા દાખલા પણ આવે, આવી રીતે તમને આપ્યો હોય 3 2 ની 6 ઘાત ગુણ્યા આવી રીતે આપી દે તમને કે 3ની 2 ઘાત. તો સૌપ્રથમ ઘાતને ઘાતનો ગુણાકાર કરો અને પછી એમાં સરવાળો કરી નાખો. ભાગાકાર પણ આપ્યું હોય તો પહેલાં ઘાતને ઘાતનો ગુણાકાર કરી પછી ક્રમિક પ્રક્રિયા રીતે તમે આગળ વધશો. તો આ આપણો ત્રીજો નિયમ જે ખૂબ જ સરળતાથી આપણે જોયો છે. હવે આપણે પછીનો નિયમ જોઈએ ઘાતની વહેંચણી. ઘાતની વહેંચણી આમ તો કોઈક એની પ્રેક્ટિક્યુલર તમને ઉદાહરણ સ્વરૂપે એટલું બધું નથી આપ્યું, પણ આપણે દાખલા તમને સરળ પડે એના માટે આ સમજાવ્યું છે કે એના છેદમાં બી એમ ઘાત છે. બરાબર, આનો અર્થ એવો થાય કે એમ ઘાત એને પણ મળશે અને બીને પણ મળશે. એટલે એ એમ ઘાત બી એમ ઘાત એમ ઘાત છેદમાં બીની એમ ઘાત. તો આ નિયમ જે છે એ આપણે છે. હવે આપણે તેના ઉદાહરણ દ્વારા પણ સમજીએ, અથવા આવી રીતે પણ આપ્યું હોય કે એન એમ ઘાત છેદમાં બી. તો એમ જે છે બંને જગ્યાએ એમ છે. બરાબર, ઘાતાંક જે છે એ સમાન છે અહીંયા. તો તમે તેને કોમન લઈ લો કે એમ જે છે બંનેમાં બહાર લઈ લો તો આ પરિણામ જે છે લખી શકાય છે. તો આ ઉદાહરણ પણ સરળ છે. હવે આપણે જોઈએ, બહુ સરળ છે. 2/3ની 2 ઘાત. આનો અર્થ શું થાય કે 2 જે છે આને પણ મળે અને આને પણ મળે. બરાબર, તો 2ની કેટલી ઘાત લખાય વિદ્યાર્થી મિત્રો? 2ની 2 ઘાત. છેદમાં 3ની કેટલી ઘાત લખશું? 2 ઘાત. વિદ્યાર્થી મિત્રો કદાચ કિંમત શોધવાની કે 2ની 2 ઘાત એટલે 2 × 2 એટલે 4. 3ની 2 ઘાત 3ને 2 વખત લખો, 3 તેરી 9. આનો અર્થ તમે જ્યારે લખો છો ત્યારે 2ની 2 ઘાત એટલે 2ને 2 વખત લખો. 3ની 2 ઘાત એટલે 3ને 2 વખત લખો. ઘણા વિદ્યાર્થીઓ 3 દુ 6 કરી નાખે છે, તો આ મોટી ભૂલ થાય છે. તો આ બાબતે પણ આપણે ધ્યાન લેશું. વસ્તુ આપણે જોઈએ. હવે અહીંયા આપણે ખાસ આ વસ્તુ સમજશું. અહીંયા ઘાતાંક શેમાં છે વિદ્યાર્થી મિત્રો? ઋણમાં છે. આપણે વાત કરી હતી કે કોઈ દિવસ ઋણમાં ઘાતાંક ન હોવો જોઈએ. હોય તો શું કરશો? વ્યસ્ત કરશો. જો તમે એનો વ્યસ્ત કરો છો એટલે કે 2/3, જ્યારે તમે વ્યસ્ત કરો ત્યારે ઋણ જે છે એ શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? દૂર થઈ જાય છે. તો થઈ ગઈ ઋણ. ઋણ ઘાત દૂર કરવા માટે વ્યસ્ત કરો. બરાબર, થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જે આપણે આગળ ગણ્યો છે. પછીનો દાખલો જુઓ. આ પણ વસ્તુ એમ જ થશે, 1/2 -2. બરાબર, તો અહીંયા હું તમને બીજા 3-4 ઉદાહરણ હજી આમાંને એમાં શીખવાડીશ કે જેથી તમને સરળ પડે. 4ની 1 ઘાત એટલે 4. હવે આપણે એક સરળ ઉદાહરણ જોઈએ. અહીંયા મારા માટે સરળ છે આ -2/5. બરાબર, આ એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. એટલા માટે કારણ કે આ લેક્ચર મારો પૂરો થાય પછી તમને એક સરસ મજાનો પેપર જે છે આપેલ છે. ઓકે, હવે સૌ પ્રથમ ઘાતને ઘાતનો તમે શું કરશો? તો તમે જ કહેશો ગુણાકાર. બરાબર, તો -2/5 એમના એમ 3 દુ 6 -6. ઓકે, જોઈ લો. આમાં ઘણી બધી બાબત, 2 નિયમ એકસાથે છે વિદ્યાર્થી મિત્ર. નંબર 1, એક તો ઘાતને ઘાતનો ગુણાકાર. નિયમ નંબર 2, ઋણ ઘાતનો નિયમ. કારણ કે ઋણ છે એટલે શું કરશો? વ્યસ્ત કરશો. એટલે કે 5/2 લખો અથવા -5/2 લખો, એમાં કંઈ વાંધો નથી. અને ઋણ ઘાતાંક નીકળે. તો આ 2 નિયમ. ત્રીજો નિયમ ઘાતની વહેંચણી, કે એટલે કે 5ની 6 ઘાત છેદમાં -2ની પણ 6 ઘાત. વિદ્યાર્થી મિત્રો એક અહીંયા ચોથો નિયમ તમને સમજાવી દઉં કે કોઈ પણ રકમની માથે જ્યારે યુગ્મ ઘાત હોય, ઋણ આધાર હોય, યાદ રાખશો, ફરીથી કહું છું, ઋણ આધાર હોય, આધાર ઋણમાં હોય, ઉપર બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યામાં ઘાત હોય, તો આધાર જે છે તેમાંથી ઋણ જે છે તમે દૂર કરી શકો છો.
તો આ મારું પરિણામ છે. હવે 5 ને તમે 6 વખત લખો, 2 ને 6 વખત લખો તો એ તમારા દાખલાનો જવાબ છે. તો એક ઉદાહરણની અંદર તમને મેં 4 પેટા નિયમ સમજાવ્યા. નંબર 1 ઘાતનો ગુણાકાર, નંબર 2 ઋણનો નિયમ, નંબર 3 ઘાતની વહેંચણીનો નિયમ, નંબર 4 કે આધાર ઋણ હોય, ઘાતાંક યુગ્મ હોય તો આધાર જે છે આપણે તેને ધનમાં લખીએ છીએ. ત્યાર પછીનો એક મહત્વનો નિયમ જેમાં વિદ્યાર્થીઓ મોટાભાગે ભૂલ કરે છે કે ઘાત શૂન્ય હોય ત્યારે શું થાય? તો ઘાત શૂન્ય હોય એટલે કે એની શૂન્ય ઘાત એટલે 1 જ થાય. તો કોઈ પણ રકમની માથે જ્યારે શૂન્ય ઘાત હોય છે ત્યારે પરિણામ 1 થાય છે. તો આપણે સમજી લઈએ 100 ની 0 ઘાત એટલે 1, x ની 0 ગુણ્યા y ની 0 ગુણ્યા z ની 0 એટલે 1. આખા રકમની માથે જો વિદ્યાર્થી મિત્રો આખા રકમની માથે અહીંયા પાછો શૂન્ય ઘાત આપી દીધો, પરિણામ તો 1 જ થાય. ઓકે, જો આ પણ સરળ છે. આખો આધાર જેનો ઘાતાંક મૂળ શૂન્ય છે તો પરિણામ 1 જ થાય. અહીં એક દાખલો સમજીએ. આપણે આગળ શીખી ગયા છીએ દાખલો, એમાં રિપીટેશન કર્યો છે. આધાર જો શું છે વિદ્યાર્થી મિત્રો? -2. કે તો -2 -3 ગુણાકાર છે એટલે સરળ. અહીંયા તમારું પુનરાવર્તન પાછું તો -2 3 માંથી 3 જાય એટલે શું વધે વિદ્યાર્થી મિત્રો? ઓછે વત્તે ઓછા, બાદબાકી -2 ની શૂન્ય ઘાત એટલે પરિણામ 1. તો આ નિયમ પણ તમને સારી રીતે સમજાણો છે. નિયમ નંબર 5 જેને મેં આપ્યો છે. બીજો નિયમ આ પણ આપણે શીખી ગયા, ભાગાકાર એટલે બાદબાકી. તો આ આપણા હતા કુલ 5 નિયમ. હવે આપણે છઠ્ઠો નિયમ સમજીએ. એ પણ સરળ છે. ઋણ ઘાત હોય ત્યારે. અત્યાર સુધી આપણે આમ જોઈએ તો 5 નિયમમાં આપણે આ શીખી ગયા છે કે ઋણ ઘાત હોય ત્યારે શું કરવાનું. તો આપણે ખબર છે કે ઋણ ઘાત હોય ત્યારે વ્યસ્ત કરવાનું છે. આ વસ્તુ યાદ રાખશો. જો અહીંયા કર્યું છે કે a - m ઘાત, તો એને આપણે છેદમાં લઈ ગયા. જો અંશમાં ઋણ હોય તેને છેદમાં લાવવાનું, છેદમાં ઋણ હોય તેને અંશમાં લઈ જવાનું. જો બંનેની માથે ઋણ હોય તો માત્ર તેનો વ્યસ્ત કરવાનો છે. આ વસ્તુ યાદ રાખશું અત્યારથી, કારણ કે ધોરણ 8, 9 એમાં તો ઉપયોગી છે. 7મા વાળાને તો છે જ ત્યાં. અથવા અહીંયા મેં બીજું ઉદાહરણ પણ તમને આપ્યું છે. જુઓ, છેદમાં ઋણ છે તો તેને તમે અંશમાં લઈ જાઓ. નીચે 1 ન લખો ચાલે, છેદમાં 1 ન લખો તો ચાલે, પણ અંશમાં 1 લખવું જરૂરી છે. હવે આપણે તેના ઉદાહરણ જોઈએ. જો p - 3 એટલે 1/p ની 3 ઘાત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઋણ આપમેળે જે છે દૂર થઈ જશે. ઋણ દૂર કરવા માટે, ઋણ ચિહ્ન દૂર કરવા માટે માત્ર તમારે અંશ અને છેદમાં જ ફેરફાર કરવાનો છે. તો આ સરળ ઉદાહરણ આપણે જોતા જ ગયા છીએ. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. કિંમત શોધવાનું કે આ IMP છે, કારણ કે ફાઉન્ડેશનનો મારો જે લેક્ચર પતતો હોય છે તેની અંદર તમને પ્રેક્ટિસ માટે પેપર પણ આપણે મોકલતા હોઈએ છીએ, બરાબર. તો જ્યારે તમે મારા ફાઉન્ડેશનનો લેક્ચર જુઓ છો, જો તમારે આમાં વધુ પ્રેક્ટિસ અથવા વધારે માર્ક જોતા હોય તો મારી પાસે પ્રેક્ટિસ પેપર પણ તૈયાર છે. અથવા ધોરણ 7, 8 અને 9ની અંદર પાઠ્યપુસ્તક જે છે તેના દાખલા તમે ચોક્કસ ગણતરી કરો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, આ મોટા વિદ્યાર્થીઓ માટે પણ આ મારો વિડીયો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, જો આ મારા પ્રાથમિક નિયમ તમે જોઈ લો, તેની અંદર વિસ્તૃત સમજૂતી સાથે આપેલ, અને પછી તમે ધોરણ 7, 8 આ 2 પાઠ્યપુસ્તકની અંદર જે આ પ્રકરણ આપેલું તેના દાખલાઓને તમને પ્રેક્ટિસ કરો તો એમાંથી જ એક દાખલો જે છે એ પૂછાતો હોય છે. એનાથી બહાર કોઈ દિવસ દાખલો હોતો નથી. તો 1 3 - 2 હવે આપણે એને ફેરવે છે એટલે ઉપર લઈ ગયા 3, કારણ કે છેદ જે છે ઉપર અંશમાં છે. 3 ની 2 3 × 3 9. તો આની કિંમત જે છે પૂછતા. ઘણી વખતે તલાટી મંત્રીની જે એક્ઝામ હોય, રેન્યુ તલાટી હોય, તો આવા દાખલા જે છે ઘણી વખતે પૂછાતા હોય છે. તો એક બીજું ઉદાહરણ હવે જોઈએ. આ મેં તમને સમજાવ્યું આ, બરાબર. ફરીથી જોઈ લો. 2 × 2 તો 1/3 - 2 વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશો? આને વિચારો કે છેદમાં છે અને અંશમાં લઈ જાઓ. ઋણ ચિહ્ન દૂર થશે. ઋણ ચિહ્ન દૂર કરવા માટે જ આ પ્રક્રિયા કરવાની છે. અને ઋણ ચિહ્ન યાદ રાખજો પાછું ઘાતાંકમાં હોવું જોઈએ, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ આધારમાં ઋણ હતો, બરાબર. આધારને તો આપણે કંઈ લેવા દે નથી, માત્ર ઘાતાંકનો જ આ ખાસ નિયમ જોવાનો છે. અહીંયા બીજું પણ તમને આમે સમજાવ્યું, બરાબર, કે આ 3/2 - 2 તો શું કરશો? પહેલાં તો તેનો વ્યસ્ત કરો એટલે ઋણ જે છે દૂર થઈ જશે.
અને ત્યારબાદ આપણે આગળ વધુ કિંમત શોધવાની કીધી હોય તો શોધવાની છે. વ્યસ્ત અને કિંમતની ગણતરી. વિદ્યાર્થી મિત્રો, આ પૂછાતું હોય છે વ્યસ્તની કિંમત. વ્યસ્ત એટલે શું? કે a માઇનસ એમ, એનો વ્યસ્ત શું થાય? એનું એમ ઘાત. વ્યસ્ત આ નિયમ છે, બરોબર. ત્યારબાદ અથવા આ વ્યસ્તનો નિયમ છે. સમજવું જરૂરી છે. શું કહેવાય છે તમને સમજાવી દઉં કે 2 માઇનસ 3 ઘાત. હવે તમને એમ કે આનો વ્યસ્ત કરો. સૌ પ્રથમ વ્યસ્ત કરવા માટે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? કે આ ઋણ દૂર કરવા માટે શું કરશું? 1/2 ઘાત થાય વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો આને આપણે ધનમાં ફેર. હવે આનો વ્યસ્ત કરો, કારણ કે આ રકમનો વ્યસ્ત એટલે સૌથી પહેલાં તો તમે તેને મૂળ કિંમતમાં ફેરવો છો. આ તેની મૂળ કિંમત છે. આ બે વસ્તુ એક જ થાય. 2 માઇનસ 3 ઘાત કે 1/2 ઘાત એક જ. હવે તાનો વ્યસ્ત કરો. વ્યસ્ત કરો એટલે શું થાય? કે આને ઉપર લઈ જાઓ અને આ જે છે એ છેદ અંશનો છે, છેદનો અંશ થાય એટલે 2/3 ઘાત. તો આ લાંબી પ્રક્રિયા થાય. તો જ્યારે વ્યસ્ત કરવાનું કહે છે ત્યારે તમારે ઋણ ચિહ્ન જે છે દૂર કરવાનું છે. યાદ રાખશો, ઋણ ચિહ્ન શું કરવાનું છે? દૂર. બીજું કાંઈ નથી કરવાનું. અંશ છેદમાં નથી ફેરવવાનું, બરાબર. વ્યસ્ત માટેનો નિયમ કીધો છે. જો આ જે તમને નિયમ છે જે તમે સારી રીતે જોઈ શકો છો, વ્યસ્ત કરવાનો છે. વ્યસ્ત અને કિંમતની ગણતરી છે આ. તો છે ને વિદ્યાર્થી મિત્રો આ નિયમ સરળ. હવે આપણે એક આ નિયમ જે ધોરણ 9ની અંદર છે અને 8ની અંદર પણ છે કે સમાન ઘાત સમાન હોય વિદ્યાર્થી મિત્રો અને અસમાન આધાર હોય તો શું થાય? તો તમે જુઓ અહીંયા કે આધાર જે છે એ જુદા જુદા છે, દેખાય છે ને? ઓકે. અને ઘાતાંક સમાન છે, સમાન ઘાત છે. તો શું થાય? કે આધારનો ગુણાકાર થાય. ગુણાકાર હોવો જરૂરી છે, યાદ રાખશો. પાછા અહીંયા ગુણાકાર, ઘણી વખતે ભાગાકાર હોય તો આ પ્રક્રિયા પાછી અલગ ફરી જાય છે, બરાબર. વસ્તુ યાદ રાખશો આ, કારણ કે જો ભાગાકાર હોય તો એ વસ્તુની આ નિયમ ન લાગુ પડે. પણ સમાન ઘાત હોય, સમાન આધારે પણ અહીંયા ગુણાકાર હોવો જરૂરી છે. તો શું થાય? કે 2/3 ઘાત ગુણ્યા 3/3 ઘાત. તો 2 ગુણ્યા 3, 3 ઘાત કોમન આપણે લઈએ, કારણ કે આપણે શીખ્યા હતા, હમણાં સમજ્યા હતા કે જ્યારે આ ઘાતાંક જે છે એ સમાન હોય તો તેને તમે કોમન લઈ લો. 3 દુ 6, 6/3 ઘાત. તો તમે જુઓ, હવે આ વિચારીએ કે 2 તેરી 6, 2 તેરી 6. શું કામ મેં ગુણાકાર કર્યો? ઘાતાંક અહીંયા સમાન છે. ઘાતાંક સમાન હોય તો જ કરશો. હવે માની લો કે એક વખત મેં એક્ઝામમાં આવો દાખલો પૂછ્યો હતો, 2/4 ઘાત ગુણ્યા 3/3 ઘાત કિંમત શોધો. આવો મેં દાખલો પરીક્ષામાં પૂછ્યો હતો 7મા ધોરણની અંદર. તો મેં નિયમ આ સમજાતો થોડાક વિદ્યાર્થી આવું કર્યું કે 2 તેરી 6 અને 7 ઘાત મૂકી દીધી. તો આ વસ્તુ ખોટી છે, રોંગ છે આ વસ્તુ, બરાબર. કિંમત શોધવાની છે એટલે 2 ને 4 વખત લખો ગુણ્યા 3 ની 3 વખત લખો તો આ થાય. તો અહીંયા ઘણી વખતે નિયમો જે છે ભેગા થઈ જતા હોય તો આ વસ્તુ યાદ રાખીશું અહીંયા કે આ 2 ગુણ્યા 3 ગુણાકાર ત્યારે જ થાય અહીંયા જો આધાર તો અસમાન હોય પણ એનો ઘાતાંક જે છે સમાન હોવો જોઈએ. ઘાતાંક સમાન હોય તો જ 2 તેરી 6 કરો, નહીંતર કિંમત શોધો, બરાબર. તો આ વસ્તુ આપણે સમજીએ છીએ. ખૂબ જ સરળ છે આ દાખલો, જરૂરી છે આ પણ. 2 - 3. હવે જો 2 + 14 પણ માઇનસના, કારણ કે ઓછા વત્તે ઓછા અને આ એનો જે ઘાતાંક છે એ સમાન છે એટલે -3 ઘાત. પછી એની કિંમત તમે અહીંયા ફેરવશો. હવે થોડાક પ્રેક્ટિસ માટે મેં અહીંયા દાખલા પણ સમજાવ્યો છે, ઝડપથી જોતા જઈએ. આપણો મારો પહેલો દાખલો છે 3 - 2 ઘાત. તો 1/3 ઘાત થઈ, કારણ કે ઋણ ઘાતાંક ન હોવો જોઈએ તેને તમે અંશ છે એટલે છેદમાં લઈ જાઓ. તો 1/9 એનો જવાબ. બીજો દાખલો આપણે જોઈએ, અલગ છે, બરાબર. આમ સમજાવ્યું છે. હવે -5 આખી રકમની માથે માઇનસ. તો શું કરશો? વ્યસ્ત કરો અને ઋણ કર, બરાબર. વ્યસ્ત કરવાનું છે અને ઋણ ચિહ્ન દૂર કરો. વ્યસ્ત કરો, ઋણ ચિહ્ન દૂર કરો. આ વસ્તુ યાદ રાખશો. અહીંયા પણ એમ જ થશે. વ્યસ્ત કરો, ઋણ ચિહ્ન દૂર કરો. ઓકે, અહીંયા નિયમ આપણે જોઈ લે. ઘાતનો ઘાત ગુણાય, બરાબર. 1/2 ઘાત અહીંયા મળે અને 3 દુ 6 અહીંયા મળે. પહેલાં તો ઘાતનો ઘાત ગુણાય.
એ વસ્તુ ખાસ યાદ રાખીશું. બરાબર, તો આ જવાબ છે. એક થોડોક અલગ દાખલો જોઈ લઈએ, થોડોક હાર્ડ છે, સમજી લઈએ. બરાબર, ભાગાકાર છે તો શું થાય? બાદબાકી થાય ને, તો 3 - 7. પહેલાં બે પ્રક્રિયા વચ્ચે, જ્યારે બે પ્રક્રિયા આપી હોય ત્યારે પહેલાં 2 સ્ટેપ વચ્ચે દાખલો ગણો, તો દાખલો જે છે અહીંયા છે ભાગાકાર છે એટલે બાદબાકી થાય -10. અને ત્રીજી રકમ આપણે અડશું નહીં. ક્યાં સુધી નહીં અડશું? જ્યાં સુધી આ પહેલી બે રકમનો સાદુરૂપ ન મળે. તો 3 - 7 ઓછે વિદ્યાર્થી મિત્રો શું થાય અહીંયા? +10. ત્રીજી રકમ હું લખતો નથી. બરાબર, ચાલો લખી નાખીએ આપણે. એની તરફ પાછો પ્રશ્ન થાય ત્યાં તમારે કે આ શું કામ આમ થયું. તો આ 3 - 5. જો આવી રીતના દાખલા કોમ્પિટિટિવ એક્ઝામમાં કે તમે જવાહર નવોદયની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપતા હોય, 3 ઓછે વત્તે ઓછા 3 મોટા પદની નિશાની. બરાબર, 3 - 5 એમનું એમ. બરાબર, હવે ગુણાકાર છે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સરવાળો થાય. 3 સરવાળાની નિશાની, બીજો ઘાતાંક એમનો એમ, પહેલો ઘાતાંક એમનો એમ, સરવાળાની નિશાની, બીજો ઘાતાંક એમનો એમ. 3 બે નિશાની એક સાથે છે એટલે પ્રક્રિયા થશે નિશાનીની વત્તે ઓછે ઓછા 5. બાદબાકી છે, બાદબાકી કરશું. 3 2 વધશે પણ મોટા પદની નિશાની. ઋણ ઘાતાંક છે, અંશમાં છે, છેદમાં લઈ જાઓ, ઋણ દૂર કરો. કિંમત શોધવાનું કીધું હોય તો 3 × 3. તમને જે પ્રક્રિયા સમજાવી છે તેમ જ છે. તો આજનો લેક્ચર જે છે મારો અહીંયા પૂર્ણ થાય છે. તમને કોઈ પ્રશ્ન હોય મારા વોટ્સઅપ નંબર દ્વારા તમે શીખી શકો છો. આ પ્રકરણની પીપીટી પણ તૈયાર છે, આ પ્રકરણનું પેપર પણ તૈયાર છે, તમે જાણી શકો છો. જો હજી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરશો, કારણ કે એમાં પ્રાથમિક નિયમો તમને મેં ઘણા બધા પ્રકરણમાં શીખવાડ્યા છે. ધન્યવાદ.